મેટલ્સની વાત કરી લઈએ. પ્રિયાંકજી, ખાસ કરીને ઝીંકની વાત કરવી છે, કારણ કે ઝીંકમાં આપણે જે રીતે જોઈ રહ્યા છે, ભારત એક ઝીંકનું સારું એવું ઉત્પાદન કરતો દેશ છે. વિશ્વના દેશોમાં લગભગ ચોથા ક્રમે ભારત ઉત્પાદનમાં આવે છે. તો આ જે ટેરિફ વોર થઈ રહી છે એને કારણે ભારતને ફાયદો થઈ શકે, ભારતનો ઝીંકનો એક્સપોર્ટ વધી શકે, અને જો આવું કંઈક શક્યતા હોય તો એની કેવી અસર કિંમતો ઉપર દેખાઈ શકે? ક્લિયરલી આપણે જોવા જઈએ તો મેટલ કોમ્પ્લેક્સમાં ડિમાન્ડ ચાઇના તરફથી અગર ચાઇના સ્ટિમ્યુલસ આપે અને આ ટેરિફ વોરથી શું થશે કે ચાઇનાની ઇકોનોમી કદાચ સ્લો ડાઉન થાય અને એ ઇકોનોમીને અપલિફ્ટ કરવા માટે અગર ચાઇનાએ સ્ટેપ્સ ઉઠાવ્યા અને એ ઉઠાવી બી રહ્યું છે. તો અગર હજી બી સ્ટિમ્યુલસ આવશે તો ઓબ્વિયસલી ડિમાન્ડ પિકઅપ થશે અને એનો ફાયદો આપણને ટેરિફ વોરના લીધે, જેમ તમે કીધું કે અગર ઝિંકમાં આપણને ફાયદો થાય છે એક્સપોર્ટ્સમાં, તો ડેફિનેટલી એક પ્રાઇસમાં બી આપણને દેખાશે. અત્યારે આપણે પ્રાઇસ પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો એલએમઈ ઝિંક અત્યારે 2600 આસપાસ ટ્રેડ્સ આપણે જોઈ રહ્યા છે. ઓલમોસ્ટ 3000-3200 ના પીક હતા ઝિંકમાં ઓન એલએમઈ, અને ત્યાંથી આપણે અત્યારે 2500-2600 ના લેવલ્સ જોયા છે. તો ઝિંકમાં બી મને એવું લાગે છે કે ઓવરઓલ જે અપમૂવ હશે, અગર કોઈને લોંગ ટર્મ બેઝ મેટલ્સને પ્લે કરવું હોય તો મારા હિસાબે રેન્કિંગ અગર મારે કરવું હોય તો કોપર રહેશે ફર્સ્ટ, પછી એલ્યુમિનિયમ અને પછી ઝિંક. અહીંયાથી ઝિંકમાં બી એવું લાગે છે કે 2500 અને 2400 આ એલએમઈ પર સ્ટ્રોંગ સપોર્ટ્સ છે અને અત્યારે આપણે નિયર ટુ દેટ સપોર્ટ ઝોન્સ છે. તો અહીંયાથી ડેફિનેટલી મીડિયમ ટર્મ માટે આપણે બાય કરવું જોઈએ અને મેટલ્સનો આઉટલુક મને સારો લાગે છે ફોર નેક્સ્ટ 6 to 9 months. અગર આપણે આ યર એન્ડ સુધીની વાત કરીએ તો ફરીથી આપણે કોપરને બી જે રિસન્ટ હાઈઝ અરાઉન્ડ 900 ના જોયેલા એ ફરીથી આવતા જોઈશું. અને ઝિંકમાં બી એવી રીતે જ આપણે 265-270 ના ઝોન્સ ઝિંકમાં આવી શકે છે ઇન નિયર ટુ મીડિયમ ટર્મ. ઓકે, તો આપણે અહીંયા આગળથી ખાસ કોપર, એલ્યુમિનિયમ, ઝિંક, આ ત્રણેય મેટલ્સની અહીંયા આગળથી વાત કરી. માનવજી, તમે કઈ રીતે જોઈ રહ્યા છો આ ટેરિફ વોરની અસર છે, અને સાથે સાથે ચાઇના જે રીતે એક એની ઇકોનોમીને રિવાઇવ કરવા માટે જે પેકેજીસ આપવાની કોશિશ કરી રહ્યું છે, એક તરફ આપણે જોઈએ તો ડોલર ઇન્ડેક્સ 99ના આસપાસ છે, આ બધામાં મેટલ્સને કઈ રીતે જોવી જોઈએ? જો મેટલ્સ પર્સપેક્ટિવની વાત કરીએ તો ડેફિનેટલી બહુ વખતથી કોપર નથી ચાલ્યો. આપણે કોપરની વાત પણ કરી હતી કે વચ્ચે એક સારી એવી રિવાઇવલ પણ ડેફિનેટલી 800-780 સુધી જઈને આવ્યો અને ત્યાંથી એક બહુ સારી રિવાઇવલ આપણને જોવા મળી. પણ હજી પણ સ્ટ્રેન્થ ક્યાંક લેકિંગ છે. આપણે એલએમઈ પણ ઓલમોસ્ટ $9,000 નીચે આપણે ભાવ જતા જોયા અને ત્યાંથી ફરી એકવાર સારી એવી રિવર્સલ. તો આગળથી એ જે ભાવ છે, રિસેન્ટ લો છે, એલ્યુમિનિયમ બહુ સ્ટ્રોંગ સપોર્ટ છે. જો એ બ્રેક થાય છે તો આગળથી બહુ સ્ટ્રોંગ સેલ ઓફ આવી શકે છે. અત્યારમાં એવું નથી લાગતું, કેમ કે આપણે કાલના સેશનમાં જે ચાઇનાના ડેટા પોઈન્ટ્સ પણ જોયા, ઓલમોસ્ટ બધા બેટર દેન એક્સપેક્ટેડ હતા. આપણે જો રિટેલ સેલ્સની વાત કરીએ, ફિક્સ્ડ એસેટ્સ ઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ, બધા પોઝિટિવ જ હતા. જીડીપી થોડું મિક્સ્ડ મારા હિસાબથી છે, કેમ કે યરલી બેસિસના જે ગ્રોથ નંબર છે 5.4% એ બેટર છે. પણ આપણે ક્વાર્ટર ઓન ક્વાર્ટર ગ્રોથ જો જોઈએ તો એ ક્યાંક ને ક્યાંક થોડા મિસિંગ છે. 1.2%ની આસપાસ જ આવ્યા છે, તો એ એસ્ટિમેટ મિસ કરે છે. તો એ થોડું મિક્સ સેન્ટિમેન્ટ હતા, પણ સ્ટીલ પોઝિટિવ ઓવરઓલ જે ચાઇનાનો સપોર્ટ છે એ મારા ખ્યાલથી જોવાનું રહેશે, કેમ કે આ જેટલા પણ નંબર આવ્યા છે ટેરિફના પહેલાના નંબર છે. તો હવે ટેરિફની ઇમ્પેક્ટ કેટલી રહે છે, ચાઇનાની હવે ડિપેન્ડન્સી યુએસ પર કેટલી રહે છે, એનું ઇમ્પેક્ટ મારા ખ્યાલથી એક ક્વાર્ટર સુધી આપણને જોવા મળી શકે છે, યુએસ ઇન્ફ્લેશનમાં પણ અને ચાઇના ઇન્ફ્લેશનમાં પણ. તો આ બંને એક ક્વાર્ટરમાં આગળથી બહુ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. એના પછી થોડી સ્ટ્રેન્થ, એના પછી થોડી રિવાઇવલ સારી એવી જોવા મળી શકે છે. પણ ડેફિનેટલી બેઝ મેટલ્સમાં હિસ્ટોરિકલી આપણે જોયું છે કે ચાઇનાની રિકવરી ના થતાં જ પહેલા જ મેટલ્સમાં રિકવરી આપણે દેખાવાની શરૂ થઈ જાય છે.
તો અગેન કોપર અને એલ્યુમિનિયમ બહુ સ્ટેડી કાઉન્ટર છે, પણ કોપર ઉપર એક સારો બેટ મારો રહેશે બાઇંગની તરફ. જ્યાં સુધી રિસેન્ટલી જે લોસ છે 780 790 નથી બ્રેક થતા, ત્યાં સુધી બાયની સિગ્નલ ડેફિનેટલી રહીશ. આજના દિવસમાં પણ 839ની આસપાસ જો મળે, 838ની આસપાસ, તો 845 46ની આસપાસ આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ કોપરને. તો ડેફિનેટલી ઓવરઓલ બાયો એન્ડ ડિપ્સનો આપણે સ્ટ્રેટેજી રાખીશું. ઝિંક થોડું વોલેટાઇલ છે, પણ કોપર અને એલ્યુમિનિયમ ઉપર આપણે ધ્યાન રાખી શકીએ છીએ. ઓકે, તો આપણા બંને નિષ્ણાતો કોપર અને એલ્યુમિનિયમને પહેલી પસંદગી તરીકે જોઈ રહ્યા છે અને જ્યાં ખરીદી તરફ રહેવાની સલાહ બની રહી છે. હવે આપણે ક્રૂડ